સૌ પ્રથમ આપણે ગેસ ગરમ કરી અને તેલ નાખીશું। ત્યારબાદ પૌવામાં મીઠું નાખીશું। હળદર નાખીશું। મરચું લાલ નાખીશું। સ્વાદ મુજબ મસાલા નાખવાના। ત્યારબાદ તેલ ગરમ થઈ તેમાં જીરું નાખીશું। મીઠા લીમડાના પાન નાખીશું। પછી મિક્સ કરીશું। લીલા મરચાં નાખીશું। સરસ ચમચીથી મિક્સ કરી લેવાનું। ધીમી આંચ ઉપર સરસ ચડવા દેવાનું। પછી ટામેટાં નાખવાના। સરસ મિક્સ કરી દેવાનું। ટામેટાં સરસ ચડે એટલું ચેક કરતું રહેવાનું। ત્યારબાદ પૌવા ઉમેરી દેવાના। પછી પૌવાને મિક્સ કરવાના। આ રીતના સરસ મિક્સ કરી લેવાનું। ધીમા તાપે થવા દેવાનું। પછી બટાકામાં મીઠું નાખવાનું। હળદર નાખવાની। લાલ મરચું નાખવાનું। બટાકાને તૈયાર થયેલા પૌવામાં ઉમેરી દેવાના। પછી સરસ પૌવાને બટાકા મિક્સ કરવાના। સરસ આપણા પૌવા મિક્સ થઈ ગયા છે। ત્યારબાદ કોથમીર નાખવાની। પછી દાડમના દાણા નાખવાના। અને પછી આ રીતના ગાર્નિશિંગ કરવાનું।